શું કીધું છે કે n વિદ્યુત ભારો વડે કોઈક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ટૂંકમાં હું એનું કે મારા મગજમાં કેવી રીતે યાદ રાખવું ખબર કે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર માટે સંપાદનો સિદ્ધાંત એક કરતાં વધુ વિદ્યુત ભારો છે. તો પહેલો તો આપણે જે આકૃતિ જે દોરતા એમ જ પહેલાં તો આપણું આ ત્રિપરિમાણમાં યામાક્ષનું ઉગમ બિંદુઓ છે. જોજો ત્રિપરિમાણમાં યામાક્ષનું ઉગમ બિંદુ O છે. ત્રિપરિમાણમાં યામાક્ષનું ઉગમ બિંદુઓ છે આ x આ y આ z. હવે એમાં આપણે વિદ્યુત ભાર પસંદ કરવાના છે, પણ આ હું લઈ રહ્યો છું 1 2 આ 3 વિદ્યુત ભાર નથી, આપણે n વિદ્યુત ભાર લેવાના છે. એટલે અહીંયા હું આમ થોડુંક બોલ્ડ કરી નાખીશ. આ આપણો Q1 મો વિદ્યુત ભાર, આ Q2 મો વિદ્યુત ભાર અને આ Qn મો વિદ્યુત ભાર. n વિદ્યુત ભાર છે ડાયરેક્ટ 1 2 અને n, જેના સ્થાન સદિશ અનુક્રમે વેક્ટર r1 વેક્ટર r2 અને આનું વેક્ટર rn. તમારા 3 મુદ્દા ક્લિયર થઈ ગયા. આમાં બધા એમ ગોખવા જાય, પણ આના પરથી n વિદ્યુત ભાર એટલે આટલી વસ્તુ તો લખવું જ પડે. તો શેમાં દર્શાવ્યાનું છે? પહેલો જ મુદ્દો શું આવશે? હા, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિપરિમાણમાં. ચલો એક કામ કરો હું કેવું ને પોયરો બોલશે, હું કેવી પોયરો બોલશે. રાજગોળ મિતેશ બોલતો બેટા, બોલ બેટા. જેવું દર્શાવ્યા મુજબ ત્રિપરિમાણમાં જોયા વગર જેવું આવડે એવું બોલ. જો અલગ હશે તો હું લખાવીશ. યામાક્ષનું ઉગમ બિંદુ O છે. પછી બેટા બોલ હું લખું પછી. Q3 નથી, Qn છે. તેમજ વિદ્યુત ભારો Q1 Q2 અપ Qn ના સ્થાન સદિશો ઓકે દીકરા અનુક્રમે વેક્ટર r1 વેક્ટર r2 અપ વેક્ટર rn છે. હવે તમારે કરવાનું શું છે? શું દીકરા? એ ચાલે તેમજ વિદ્યુત ભાર એટલે આને અનુલક્ષીને જ આવે. એ મુદ્દો તો અહીંયા લખવો હોય તો અહીંયા લખી નાખો ઓને અનુલક્ષીને. આમાં ચેક નથી કરતો, આગળ લખી નાખવાનું કે ઓને અનુલક્ષીને એટલે કમ્પ્લીટ આવે. એ વાત આ પરફેક્ટ થયું કહેવાય. ઓને અનુલક્ષીને વિદ્યુત ભારો Q1 Q2 અને Qn ના સ્થાન સદિશો અનુક્રમે શબ્દ વેક્ટર r1 વેક્ટર r2 અપ ટુ વેક્ટર rn છે. આમાં કોઈ ભૂલ થાય એમ નથી. તમારે બિંદુ P પાસે શું કરવાનું છે? આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો પહેલાં મારે તમને P બતાવવું પડશે. P આ બિંદુ P છે. તમારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે P પાસે, કે જેનો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને સ્થાન સદિશ વેક્ટર r છે. અહીંયા ધ્યાન આપજો. તો શેમાં? એ જ વસ્તુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુ O ને અનુલક્ષીને જેનો કયો સદિશ બેટા? સ્થાન સદિશ વેક્ટર r હોય તેવા બિંદુ P પાસેનું કયું ક્ષેત્ર બેટા? તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એનું વિદ્યુત ક્ષેત્ર તમારે મસ્ટ બી શોધવાનું છે. આ જે P છે ને એનું વિદ્યુત ક્ષેત્ર. વી મસ્ટ બી ફાઇન્ડ આઉટ ધ વિદ્યુત ક્ષેત્ર ઓફ ધ બિંદુ P પાસે. બસ આટલું બહુ થઈ ગયું ઇંગ્લિશ. બસ આટલો મેન. આ અઘરો, બધાને અઘરું લાગે. અઘરો આમાં છે હું બેટા? કઈ જ અઘરું નથી.
બરાબર. પણ હવે આપણે શું કરવું પડશે ખબર? એક આકૃતિ જે દોરું છું પાછળ ધ્યાન રાખજો. એટલે પાછળ એટલે આપણે આકૃતિ નથી આપી. સર આવું થોડું ચાલે યાર. તો તમે કેમ દોરો છો? ચોપડીમાં ન આપતા હોય તો યાર નવરા ને એટલે એવું નહીં. કારણ કે આ જે વર્ણન હતું ને, આ જે વર્ણન, એ વર્ણન આને આજે આપણે આ વર્ણન થઈ ગયું. આ બધું આ વર્ણન બધું આને આભારી છે. પણ હવે જે થિયરી છે ને આ છે. હવે લોકો ઉગમ બિંદુઓને ભૂલી ગયા છે. ઓને ધ્યાનમાં લીધો જ નથી. ધ્યાન આપજો. ઓને ધ્યાનમાં લીધો જ નથી. તો સર એ લોકોએ શું કર્યું? ઓને ધ્યાનમાં નથી લીધો તો કોને ધ્યાનમાં લીધું છે? તો એમણે શું કર્યું છે ખબર? બધા વિદ્યુત ભારો દોર ને બધા વિદ્યુત ભારો Q1 Q2 Qn અને આ તમારો P બિંદુ, P બિંદુ ખાલી, કોઈ વીજભાર નહીં. તો હવે લોકોએ સદીશો સીધા તમને આમ આપ્યા. જો પહેલાથી P તરફ વિદ્યુત ભાર Q1 થી P તરફ, જો આમ સીધો આમ જ જેને એ લોકોએ નામ આપ્યું છે આ વેક્ટર R 1 થી P તરફ, એટલે 1P. આમ સર P1 નો આવે, P નો સ્થાન સદિશ છે તો Q1 ની સાપેક્ષે P નો સ્થાન સદિશ તો P1. આપણે આમાં એ લોકોએ 1P લીધું છે એટલે હું 1P જ લખું છું. પછી આને પકડો. એ લોકો લખે એમ લખીએ છીએ આપણે આમ, આ સ્થાન સદિશ આમ. આ જે છે ને આ એક મિનિટ બેટા, એક આમ છે. આ બળની દિશા હું લાલ પેનથી દર્શાવી દઉં છું. આમ આવશે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. અને આનું લેશો તો આમ આવશે. તો P છે. તો અહીંયા ધ્યાન આપો. આટલામાં તમને મારા દીકરાને ખબર પડી. હવે આ જે Q1 વીજભાર છે Q1, તો હું લખું છું, ધ્યાન આપો, Q1. તો આ જે Q1 વિદ્યુતભાર છે તો Q1 વિદ્યુતભારને કારણે બિંદુ P પાસેનું, સ્પીકર બંધ, બિંદુ P પાસેનું કયું ક્ષેત્ર બેટા? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવવાનું દીકરા? બોલો. વેક્ટર એટલે પહેલાને કારણે છે એટલે E1. E1 ઇઝ ઇક્વલ ટુ K. હું બોલું છું, ચલો સૂત્ર મારા દીકરાઓને યાદ હોવું જોઈએ. હું નામ બોલું છું. ચલો પાર્થ, સિંગાળા પાર્થ બેટા બોલતો દીકરા. ઈનું સાદું સૂત્ર શું હતું બેટા? ઈનું સાદું સૂત્ર બોલ મારા દીકરો, જેવું આવડે એવું. ખોટું પડે એનો વાંધો નહીં, બોલ બેટા. સિંગાળા આવે તો જેને લીધે ઉત્પન્ન થયું એટલો જ વિદ્યુત ભાર આવે. જો જેને લીધે ઉત્પન્ન થયું એટલો જ વિદ્યુત ભાર આવે, એટલે ખાલી Q1 જ આવે બેટા. એટલે વેક્ટર E1 ઇઝ ઇક્વલ ટુ K Q1 બાય R1P, અંતર પહેલા અને P વચ્ચેનું અંતર, એટલે R1P નો સ્ક્વેર અને R1P કેરેટ. જો લખવું હોય ક્યાં? જ્યાં R1P કેરેટ, તો એ તો શું થાય ખબર? Q1 થી P ની દિશામાંનો એકમ સદિશ. જો આવ્યો Q1 થી P ની દિશામાંનો એકમ સદિશ. આ એકમાં જ લખવાનું, બધામાં લખવા નહીં જવાનું. આ E1 ને પહેલાને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આવ્યું Q1 ને કારણે. આપણે એકલું Q1 થોડું છે, બહુ બધા વીજભાર છે. તો પછી કોને કારણે બેટા? બીજું કોને કારણે આવે? Q2 વિદ્યુતભારને કારણે બિંદુ P પાસે ઉત્પન્ન થતું કયું ક્ષેત્ર? વિદ્યુત ક્ષેત્ર. બોલો ફટાફટ. વેક્ટર E2 K Q2 બાય R2P સ્ક્વેર અને R2P કેરેટ. આમાં બેટા બહુ વધારે વિચારવાનું છે જ નહીં દીકરા. આમાં એટલું બધું વિચારવાનું છે જ નહીં. આ સમીકરણ નંબર 2, બરાબર. આ સમીકરણ નંબર 2
અને ત્યાર પછી દીકરા ત્યાર પછી એક જ મિનિટ ત્યાર પછી હું જો વાત કરું તમને તો હવે બોલશે એના પછી કોણ બોલશે? જળના દીકરા બોલ બેટા. જળના ક્યુએન અવાજ નથી આવતો બેટા તારો. કયા ક્યુએન વિદ્યુતભારને કારણે બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર En ઇઝ ઇક્વલ ટુ કે ક્યુએન છેદમાં આર એનપી સ્ક્વેર ઇન્ટુ આર એનપી કેરેટ. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 3. આપણે તો કુલ શોધવાનું છે. કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે વેક્ટર E આવે. E એટલે બધાનો સરવાળો વેક્ટર E1 પ્લસ વેક્ટર ઓકે ડિયર E1 પ્લસ વેક્ટર E2 પ્લસ અપ ટુ પ્લસ વેક્ટર En દીકરા. તો E1 બોલો કેટલું આવશે? K Q1 બાય R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ પ્લસ K Q2 R2P સ્ક્વેર અને R2P કેરેટ પ્લસ બોલતા જાઓ K QN RNP સ્ક્વેર અને RNP કેરેટ. આ સૂત્ર આવ્યું. પણ આટલું લાંબુ આપણે થોડું લખશું, આપણે તો ટૂંકમાં લખશું ને. ચલો અહીંયાથી આપો. આમાંથી બધામાંથી કોમન કોણ નીકળશે? ખાલી કે કોમન નીકળે. જો કે તો હું કે કોમન કાઢી નાખું છું. હવે હું કે કોમન કાઢી નાખું છું, ડાયરેક્ટ લખી નાખીશ. કે કોમન કાઢું છું કે તો વેક્ટર E1 અથવા E છે ને આપણે તો E ઇઝ ઇક્વલ ટુ કે કોમન કાઢ્યું સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ 1 to n. કારણ કે આમાં બધા હતા. જો આમાં એક એવું નહીં કે અમુક બાર કાઢી નાખ્યા હતા, બધા હતા 1 2 અપ ટુ n સુધી બધા હતા. બરાબર. તો કે J ઇઝ ઇક્વલ ટુ 1 to n. અહીંયા લખવાનું QJ છેદમાં R JP. સર જે કેમ લખ્યું? હવે આઈના જગ્યાએ જે લખાઈ ગયો તો હવે કે આખું ખોટું પાડવા ન જવાય, તો અહીંયા જે લખવાનું, બીજો કાંઈ ફરક ન પડે. તો QJ RJP સ્ક્વેર ઇન્ટુ RJP કેરેટ. જ્યાં J ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n સુધી. આ થઈ ગયું તમારું મેન છેલ્લું સમીકરણ નંબર 4 આવી ગયું. આ થઈ ગયું n વિદ્યુતભારો માટેનો સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર. હવે 1 મિનિટ આપો, આપણે પહેલેથી જોઈએ થિયરી કેમ હતી. પહેલો મુદ્દો આપણો જો અહીંયા પહેલા આકૃતિ ધ્યાન રાખવાની. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રિપરિમાણમાં યામક્ષનું ઉગમ બિંદુ O છે. એને અનુલક્ષીને વિદ્યુતભારો Q1 Q2 અને Qn ના સ્થાન સદિશ અનુક્રમે વેક્ટર R1 R2 અપ ટુ Rn છે. એટલે અહીંયા સુધી આવી ગયા. અને ઓને અનુલક્ષીને જેનો સ્થાન સદિશ વેક્ટર R હોય તેવા બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બરાબર. પછી આ આકૃતિ દોરી. તો ચલો Q1 ને કારણે P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર. હું આવું બોલું ને બેટા, ગમે ત્યારે વિદ્યુત ક્ષેત્ર બોલું એટલે મારા મગજમાં સૂત્ર આવે E ઇઝ ઇક્વલ ટુ K Q બાય R સ્ક્વેર. જો સદિશ હોય તો અહીંયા R કેરેટ. તો K Q1 ને કારણે છે તો વેક્ટર E1 ઇઝ ઇક્વલ ટુ K Q1 R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ. જો આવી ગયું. પછી Q2 ને કારણે તો K એટલે E2 બરાબર K Q2 વેક્ટર R2P સ્ક્વેર R2P કેરેટ આવી ગયું. અને એ રીતે n ટોટલ એટલે બધાનો સરવાળો. ચોમા દીકરાઓને ખબર પડી બેટા? ખબર પડી? તો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.